સદગુરુ મહારાજ કી આનંદ કરાવે એની પણ જય હરે. ખરેખર આપણે આપણી પાસે થોડો સમય છે, એટલી ઘડી બેઠા ને એટલું ઘણું કહેવાય. પણ એ જગ્યાએ બેઠા ને એ કામની અંદર જ આપણે લીન રહેવું. દુકાને બેઠા હોય તો દુકાનમાં જ લીન, અને અત્યારે આપણે અહીંયા બેઠા ને તો આમાં એટલા લીન કે પરમાત્મા ગમે એ જગ્યાએ હોય ને એ આપણી પાસે છે, આપણી આગળ છે, આપણી પાછળ છે, આપણી અંદર છે, આપણી બહાર છે, આપણી ઉપર છે, આપણી નીચે છે, હર જગ્યાએ પરમાત્મા છે. જો એ દ્રષ્ટિથી આપણે જોઈએ, બધાને બે આંખ આપી છે, એ બધાને ખબર છે, પણ એ ખોટી વાત છે. બધાને 3 આંખ. આ બેન ને ઘેરે ગોળો પાણીનો ક્યાંથી તમને દેખાય કે નહીં? ઈ ત્રીજી આંખ. અને ખરેખર આંખો છે ને એ જોવાની વસ્તુ પરમાત્મા આની અંદર શું આપી છે? શું આપી છે? આપણે જોઈ શકીએ. આ દેહની અંદર શું આપી છે? આંખ જોવાની વસ્તુ નથી, સાંભળવાની. આ કાન છે, કાન સાંભળવાની વસ્તુ નથી. ખરેખર જોવાની અને સાંભળવાની 2 વસ્તુ છે ને તો ધ્યાન છે. બરાબર. હું રોડ ઉપર ઊભો હોય ને તેની કે ભાઈ કે જય ગુરુ મહારાજ, તો હું તો એવા કામમાં છું કે મારે 1 કલાકમાં કોઈને 50,000 રૂપિયા દેવાના છે, હું એ ટેન્શનમાં હોય. બેન નીકળ્યા જય ગુરુ મહારાજ કરીને વહી ગયા, મને ખબર નથી. હું બોલ્યો જય ગુરુ મહારાજ બેન. કાલે મને બેન મળ્યા, ભાઈ કે તમે રોડ ઉપર કંઈ પ્રોગ્રામમાં જતા હતા, સત્સંગમાં જતા હતા? બેન મને ખબર નથી. કેમ કે મારું ધ્યાન, એટલે નક્કી થઈ ગયું કે આંખો છે જોવાની વસ્તુ નથી, કાન છે સાંભળવાની વસ્તુ નથી, ધ્યાન વસ્તુ છે. અને જો આપણે 5 કલાક સત્સંગ કરીએ પણ જો ધ્યાનથી ન કરીએ ને તો આપણું વ્યર્થ બધું વ્યર્થ. જેટલું થાય, જેટલું બોલાય, આ તાળી 2 હાથથી પડાય, જેટલી પડે ને એટલી આપણા માટે શ્વાસ છે ને તો મંગલ છે, તો આ તાળી છે ને તો મંગલ છે. પરમાત્મા મંગલ છે. જેટલી તાળી પડે ને એટલી તાળી